ખરાખરીનો જંગ કાંટાની ટક્કર અને હવે તેમાં જ રિઝલ્ટ આવી ચૂક્યું છે। સ્વરૂપજી ઠાકોર જીતી ચૂક્યા છે। વાવ પેટા ચૂંટણીમાં ભાજપની જીત જોવા મળી રહી છે। 1300 મતથી સ્વરૂપજી જીત્યા હોવાના સમાચાર। ભાજપના સ્વરૂપજી ઠાકોરની અત્યારે હાલ બલ્લે બલ્લે જોવા મળી રહી છે। 1300 મતથી સ્વરૂપજી ઠાકોર જીતી ચૂક્યા છે। 7 વર્ષનો ભાજપનો જે વનવાસ છે તે હવે પૂર્ણ થયો છે। વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહ ઘર ભેગા જોવા મળી રહ્યા છે। અપક્ષ પણ ક્યાંય ઘર ભેગું જોવા મળી રહ્યું છે, દેખાયું નથી। તો મંતવ્ય ન્યૂઝ સાથે અત્યારે પાર્ટી પ્રમુખ CR પાટીલ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। સર, પહેલા આપની પ્રતિક્રિયા જાણીશું। જે વાવમાં જીત થઈ છે, આપનું શું કહેવું છે? મને ભવ્ય જીત થઈ છે। લોકો જે રીતે એમના માટે વિશ્વાસ રાખે છે અને અમિતભાઈ શાહ સાહેબના વ્યૂહરચના છે। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પોતે પણ જે રીતે નિર્ણયો કર્યા છે, કાર્યકર્તા અને આગેવાનો જે મહેનત કરી છે અને મતદાતા ભાઈ બહેનોએ પોતે પોતાના ભવિષ્ય માટે, આ વિસ્તારના વિકાસ માટે એમણે જે નિરાશા હતી, એમણે જે ઉમેદવારને ચૂંટીને મોકલ્યા હતા, એમને લોકસભામાં પણ એમણે માઇનસ મત આપીને પોતાની એમના પ્રત્યેની રુચિ સ્થાપિત કરી હતી અને એટલે જ આ ભવ્ય જીત એટલે સાકાર થઈ છે। હું એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને તો અભિનંદન આપું જ છું। વજીભાઈ જેવા ગદ્દારોને એમણે પાવર પણ બતાવ્યો છે અને મતદાતા ભાઈ બહેનોનો આભાર માનું છું કે એમણે પોતાનું ભવિષ્ય એ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડીને એમણે ખૂબ મહત્વનું કામ કર્યું છે। એના માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ